નુકસાની કરવા માટે જ એ ધંધો કરે છે. એનો એક જ ઈરાદો છે, મુસલમાનને મોકલી દઉં અને પછી હું અહીંથી ભાગી. કારણ કે મૂળ તો દાદો કોણ? ફિરોઝ ગાંધી. ગેંડી ગાંધી નો તો આ તો મુશીની લીધેલી, ગાંધીની શાક લઈ લીધી. હકીકતમાં ગાંધી નથી, ગેંડી છે. હા, ફિરોઝ એમ બાપનું અને દાદાનું નામ. આ ખરેખર છેતરી નાખ્યો આખા ભારતને છેતર્યું. અને કોઈ તે પાછો એમ કે રાહુલ ગાંધી હું તો પંડિત છું જનોઈ ધારી. એટલે ક્યાંથી પંડિત હોય? એક પારસી. હા, ફિરોઝ ખાન અને એક સોનિયા. હા, એ પછી ઇટાલિયન. હવે બે નું સફરજન થયું, ગાયડમ થયું, એ જ નો સમજાય પડે. આપણે નહીં કલમ કરતા. અમારા ગામડામાં એક વખતે એવી રીતે તુરિયા વાવ્યા હતા ને, દૂધી વાવી હતી. બે ના વેલા 5-5 છે. એટલે દૂધીનું થડ અને તુરિયાનો વેલો એનું બે ની કલમ વાળ દીધી. બસ તુરિયા 3 ફૂટ ના થાય લાંબા. હા, એવા બધા તુરિયા થઈ ગયા. અમારે આખું ગામ ધરાણું. મને કે આ કઈ રીતના તુરિયા છે? હું કહું વણશંકર. આ દૂધિયા બી છે અને તુરિયાનું બી આઈનું હતું. હવે એમાંથી શું થાય? અને એટલે જ કઈ કીધું છે કે ખાનદાની વિના એ શક્ય નથી. એટલે ભગવાન અહીંયા પણ એ કહે છે, શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 25મો અને 26મો શ્લોક આપણે જોઈએ છીએ. સાંસારિક પદાર્થોને મૂલ્યવાન સમજવાને કારણે જ કર્મયોગ નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય અને કર્મના પાલનમાં કઠિનતા પ્રતીત થાય છે. આપણે બીજાઓ પાસેથી કશું ન ઈચ્છીને કેવળ બીજાઓના હિતને માટે સઘળા કર્મો કરવાના છે. આ વાતનો જો સ્વીકાર કરી લઈએ તો આજે જ કર્મયોગનું પાલન સુગમતાથી થઈ જાય. આ હેલું છે કર્મયોગ કરવો, બીજાના હિતમાં વાત કરવી, બીજાના હિતમાં કર્મ કરવાનું. આને કર્મયોગ કહેવાય. હકીકતમાં આપણને બીજાનું સુખ જ દેખી શકાતું નથી. વાંધો ત્યાં બીજો જીવે કે મરે પણ મારું સારું રહેવું છે. અને આ પહેલા યાદ રાખવાનું. આમ તો ખરેખર શાસ્ત્ર તો એવું કહે છે કે ખાડો ખોડે ઈ પડે. ખાડો એક ભાઈ ખોદતા હતા ને, તો એને સંત નીકળ્યા એટલે એને કીધું કે કેમ ખાડો ખોદ્યો? તો પેલા પાડવા હતો તો કે બીજો ખોદી રે. તો કેમ? તો તારે પડવાનો વારો તો આવશે. બીજા માટે ખાડો ખોદીએ તો આપણો ખાડો તૈયાર જ થતો. એટલે બીજાના હિતમાં જયારે કર્મ અને કર્તવ્ય કરીએ ત્યારે કર્મ યોગ સુગમતાથી થઈ જાય. વાસ્તવમાં મહત્તા પદાર્થોની નહીં, પરંતુ આચરણ તેના ઉપયોગની જ હોય. માત્ર પદાર્થ મહત્તા, જેની કિંમત, જેનું વેલ્યુ પદાર્થોની નહીં, પરંતુ આચરણ તેના ઉપયોગની જ હોય છે. કયું આચરણ આમાં વાળાને નડે? તલવાર તો દુશ્મન નહીં કાપે અને નિર્દોષ નહીં કાપે. એનું આચરણ શું છે કે સ્વરક્ષણ માટે પિસ્તોલ હોય તો હારી, પણ બીજાના ખૂન માટે પિસ્તોલ વાપરી હોય તો ગુનો. આ બે રસ્તા છે. પિસ્તોલનું લાયસન્સ આપે ને ત્યારે એવું કહે છે કે તારા રક્ષણ માટે આ પિસ્તોલ છે, ડિફેન્સ, સ્વરક્ષણ, પણ બીજાના નુકસાન માટે નથી. અને જયારે વાજપેયીએ અણુબોમ્બનો ધડાકો કર્યો ને, તો અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો. ભારત હારે કોઈ વ્યવહાર કરવો નહીં. અત્યારે તો ટેરિફની વાત આવે. એ સમયે તો આપણે હારે બધી જાતના પ્રતિબંધ મૂકી દીધા, ડોલરે નહીં. અને ત્યાંથી ઘઉં આવતા કોંગ્રેસ વચ્ચે, એ ઘઉં પણ બંધ કરી દીધા હતા. તો વાજપેયીએ તાત્કાલિક વૈજ્ઞાનિકોને, કૃષિ વૈજ્ઞાનિકોને બોલાવી અને ઘઉં જાજા ઉત્પન્ન કરવાની વ્યવસ્થા કરાવી દીધી. 2 વર્ષમાં તો અન્ન ભંડાર આપણે ત્યાં જ ભરાવા મળે. અને એ સમયે વાજપેયીને કીધું હતું, તમે અણુ ધડાકો કર્યો એટલે અણુ બોમ્બ બનાવો. વાજપેયી એક જ શબ્દ કીધો હતો, અમારા રક્ષણ માટે અમે અણુ બોમ્બ બનાવીએ છીએ, અમે હુમલા માટે થોડા બનાવીએ. હવાનો અર્થ શું થયો? મારું રક્ષણ કરવું હોય તો સામાવાળા ઉપર બોમ્બ ફેંકું તો જ મારું રક્ષણ થાય. વાજપેયીના શબ્દો સમજવા જેવા.
સ્વરક્ષણ માટે કરીએ છીએ, અમે બીજાને નુકસાન કરવા કરતા નથી. પણ અમારું કોઈ નુકસાન કરે તો અમે એને છોડતા પણ નથી. આ પેલું હોવું જોઈએ. આપણે કોઈને નુકસાન ના કરીએ, પણ આપણને કોઈ છેડે તો આપણે એને છોડતા નથી. આ પણ હોવું જોઈએ. સનાતની આપણા દરેક દેવના હાથમાં એક હાથ આશીર્વાદ માટે ઉભો થયેલો છે અને એક હાથમાં હથિયાર છે. આ બે સંદેશા છે કે પેલા તેને કહેવાનું, ભાઈ સમજી જા, હા તને જીવવાનો અધિકાર છે, મને જીવવાનો અધિકાર. નો માને તો આ હથિયાર તો છે. આ બે રસ્તા આપણને દેવું બતાવે. કોઈ દેવી કે દેવતા કે ભગવાન, કોઈના હાથમાં હથિયાર નહીં હોય એવું હશે. આ સનાતનનો નિયમ છે. માય કાંગલાની દુનિયામાં જરૂર નથી અને શક્તિ વિના શાંતિ આવતી નથી. હા, પહેલવાન બીજાને કાંટલો પકડીને માફ કરી દે, મૂકી દે કે હવે તને નથી મારવો, જવા દે, તો એને માન છે. પણ માય કાંગલો પહેલવાન ની કે દાદા તને માફ કર્યો તો એ માનવામાં આવે ખરું? શક્તિ વિના શાંતિ આવતી. અને એટલે જ કીધું છે કે દરેક વસ્તુ સનાતન પ્રમાણે સમજવાની. આચરણની મહત્તા પણ ત્યારે જ હોય જ્યારે અંતકરણમાં પદાર્થની મહત્તા ના હોય. આચરણ ત્યારે જ શુદ્ધ થાય જ્યારે પદાર્થની અંદર લાલસા હોય નહીં. નહીતર નમન નમન મેં ફેર હે બોતન મેં નાદાન બેદલ મુખી બમણું નમે ચોર ચિત્તા કમાય. દરરોજ હોય એ માણસ એવો મીઠો થઈ જાય નથી. આપણે ત્યાં વેપારીઓ લખે ચિત્ર પેલા તો મૂકતા કે એક બાજુ ગાય દોરેલી હોય અને એક બાજુ સિંહ દોરેલો હોય. પછી લખે ઉધાર લેવા આવે ને ત્યારે ગાય જેવો હોય અને ઉઘરાણી કરવા જાય ને ત્યારે સિંહ જેવો થઈ જાય. આ ચિત્ર ઘણું બધું કહી જાય છે. કારણ કે માણસ સ્વાર્થમાં પોતાનું સ્વમાન પણ મૂકી દે. તો પહેલું હોવું જોઈએ કે આચરણની મહત્તા પણ ત્યારે જ હોય જ્યારે અંતકરણમાં પદાર્થની મહત્તા ના હોય. આ વસ્તુ મારે જોઈએ છે. એની અંદર પણ ભાવના હોવી જોઈએ. અને જ્યારે એ વસ્તુ અંદર આવવા માંડે ને એટલે માણસ આનંદમાં આવવા. મારે કઈ જ જોઈતું નથી એવું જયારે અંદર આવવા માંડે ત્યારે એ સતત આનંદમાં રહેવાના. કારણ કે લાલચ વહી ગઈ, મારે કઈ જોઈતું જ નથી. હકીકતમાં આપણે જ્યારથી સમજણા થયા ને ત્યારથી જ આ વસ્તુ સમજવાની જરૂર હતી. પણ ત્યારે આપણને સમજણ પડી નહીં. અત્યારે જ આપણે શું માનીએ, 2 જોડી કપડા, 2 ટાઈમ ભોજન, એક સુવા માટે ખાટલી, નાવા માટે પાટલી, હા પાણી પીવા માટે માટલી, અને હવે તો બાટલી. એટલે દારૂની નહીં હો, દવાની. આટલું જ જોઈએ, આટલું જ જોઈએ. આપણું જીવન હાલે કે ન હાલે. પણ ત્યારે એટલું જ જોતું હતું, એથી વધારે જોતું. પણ ત્યારે આપણે સમજ્યા નહીં, દોડતા 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 રહ્યા ને બમ્પ આવ્યો તો ખબર પડી ગઈ કે હવે હાથમાં કઈ રહ્યું નીકળી ગયું. અને એટલે જ કીધું કે આની સમજણ આવે ને કે પદાર્થની અંદરથી લાલસા નીકળી ગઈ ને એટલે. અને માણસ આજે એટલે જ આનંદ ગુમાવે. કારણ કે અંદર લાલચ એને મારે. લાલચ અને અહમ ભેગો થાય ને ત્યારે વિવેક જતો. લાલચ અને અહમ ભેગો થાય ને એટલે એક લોભ ઉત્પન્ન થાય. અને લોભ અને ક્રોધ ભેગા થાય એટલે એની સુખ, શાંતિ ને આનંદ આ ત્રણેય વયા જાય. કારણ કે એ ત્યાં રહેતા નથી. અને એટલે જ કીધું છે પદાર્થની મહત્તા ન હોય. કોઈ પણ પદાર્થ વ્યક્તિગત નથી. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ વ્યક્તિગત નથી. આપણે આપણા વડવાઓ ગયા અને આપણે જવા, કોઈ અહીંયા રહેવાનું નથી. ક્યારે જશું એની આપણને તારીખ ખબર નથી. હા, માણસને કોરોના આવ્યો તો થોડો સમય વૈરાગ લાગ્યો છે. આ બધા કે મરી ગયા, આને કોઈ રોકી શકતું નહીં, કોઈ દવા નહોતી, કોઈ ઇન્જેક્શન નહોતું, કોઈ રોકી શકતું નહોતું. એ થોડો સમય વૈરાગ લાગી ગયો હતો કે હવે કઈક ભક્તિ કરી લો, ભજન કરી લો કે ક્યારે મોત આવી જાય નક્કી નહીં. કોરોના વહી ગયો એટલે બધાને બીક વહી ગઈ કે હમણાં તો આપણે મરવાના જ નથી. નક્કી નહીં ક્યારે આવે.
મને ખબર છે. પેલા આશા કરીને ઘણા બોલાવે હો